અરબ સાગરના દરિયામાં સક્રિય બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ વધીને મુંબઈના વિસ્તારોમાં ટકરાયેલું જોવા મળ્યું છે અને આ સિસ્ટમની અસર ધીમી ધીમી ગુજરાત ઉપર પણ જોવા મળી છે અને સાયક્લોનિક સિસ્ટમ ટકરાવાની સાથે જ ગુજરાતના વાતાવરણ ઉપર પણ અત્યારે મોટો પલટો અને બદલાવ આવતો જોવા મળી રહ્યો છે। સાથે સાથે અરબ સાગરના દરિયામાંથી ફૂંકાઈ રહેલા તીવ્ર અને ઘાતક પવનો આગળ વધીને અત્યારે મુંબઈના વિસ્તારોની અંદર ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે અને સાથે સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયો પણ ગાંડો તૂર બન્યો હોય તેમ ઊંચાને મોટા મોજા ઉછળતા જોવા મળ્યા છે। સાથે જ આજે ગુજરાતની અંદર ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। સાયક્લોનિક સિસ્ટમ ટકરાવવાની સાથે ગુજરાતના અનેક જિલ્લામાં ગાજવીજ સાથે હાલ ભારે વરસાદ શરૂ જોવા મળ્યો છે। સાથે જ આગામી કલાકોની અંદર અનેક વિસ્તારોમાં આભ ફાટી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે। સિસ્ટમનું જોર વધવાના કારણે ગુજરાતની અંદર અત્યારે ઘોર અંધકાર વાળું વાતાવરણ જોવા મળ્યું છે અને બફારાનો પ્રમાણ પણ હવે ધીમે ધીમે ગુજરાતની અંદર વધતું જોવા મળ્યું છે। સાથે સાથે એક નવી અને બીજી સિસ્ટમ પણ બંગાળની ખાડીના વિસ્તારોમાં પોતાનું જોર દર્શાવતી જોવા મળી છે। એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનીને આગળ વધીને અત્યારે મ્યાનમાર આજુબાજુના વિસ્તારોમાં પોતાનું ભારે જોર દર્શાવતી જોવા મળી છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં તીવ્ર વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। નવી સિસ્ટમ સક્રિય થવાના કારણે સિસ્ટમનો સ્ટ્રફ અત્યારે ગુજરાતથી લઈને મુંબઈ, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, કલાઈ, ઢાકા, ધાનબડ, અલ્હાબાદ, ગ્વાલિયર અને ગુજરાતના વિસ્તારો ઉપર પણ આ સિસ્ટમનો સ્ટ્રફ લંબાયેલો જોવા મળ્યો છે, જેના કારણે ગુજરાતની અંદર ઠેર ઠેર અને સતત વાતાવરણની અંદર અત્યારે મોટો પલટાવ આવતો જોવા મળ્યો છે। આજે અનેક રાજ્યોની અંદર અતિ ભારે મેઘ તાંડવ થવાને લઈને આગાહીની સાથે એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, જેમાં વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, ધાનબડના વિસ્તાર, નાગપુર, બેંગલવી, મુંબઈની અંદર અને ગુજરાતની અંદર પણ આગામી કલાકોની અંદર ભારે મેઘ ખાંગા થાય તે રીતે ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ વરસવાને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે। અરબ સાગરમાંથી આવી રહેલા તીવ્ર અને ઘાતક પવનો અત્યારે સીધા જ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ટકરાઈને ભારે જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે, જેથી આજથી લઈને આગામી 5 દિવસો સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવા જવા માટે સૂચનાઓ આપવામાં આવી છે। તમે જોઈ શકો છો કે અરબ સાગરમાંથી આવતા આ તીવ્ર અને ઘાતક પવનો કચ્છના વિસ્તારોની અંદર ભારે અસરો કરતા જોવા મળ્યા છે। સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર અને સૌથી વધારે દક્ષિણ ગુજરાતના તમામે તમામ વિસ્તારોની અંદર સૌથી વધારે ભારે અસરો અત્યારે કરતા જોવા મળ્યા છે। આમ દક્ષિણ ગુજરાતની અંદર આજે અતિ ભારે મેઘ તાંડવ થવાને લઈને આગાહી દર્શાવવામાં આવી છે અને આગાહીની સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર તીવ્ર વરસાદ પડવાને લઈને એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે। એક બાદ એક નવી સિસ્ટમો સક્રિય થવાના કારણે બંગાળની ખાડીની અંદર પણ હલચલ સર્જાતી જોવા મળી છે। આમ રાજ્યની અંદર નવી સાયક્લોનિક સિસ્ટમ તીવ્ર બનવાની સાથે જ ગુજરાતના વિસ્તારોની અંદર પોતાનું તીવ્ર જોર વધારતી જોવા મળી છે। સાથે જ ગુજરાતની અંદર અટકેલું ચોમાસું પણ હવે ધીમે ધીમે મજબૂત બનતું જોવા મળ્યું છે, જેના કારણે વરસાદનો નવો રાઉન્ડ હવે ગુજરાતની અંદર શરૂ થવા જઈ રહ્યો છે, જે આજથી લઈને આગામી 18 તારીખ સુધીની અંદર ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ લઈને આવી શકે છે, જેવી પણ આગાહી કરવામાં આવી છે। અને નવા રાઉન્ડના પગલે ગુજરાતની અંદર વાતાવરણ અત્યારે પલટાતું અને બદલાતું જોવા મળી રહ્યું છે। સાથે જ ગુજરાતની અંદર અત્યારે પુનર્વસુ નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ નક્ષત્રની અંદર ગુજરાતની અંદર અતિ ભારે ને તીવ્ર વરસાદ પડવા અંગે પણ આગાહી કરવામાં આવી છે અને આ સિઝનનો ગુજરાતની અંદર અત્યાર સુધીમાં
32% સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે અને જેમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આ સિઝન દરમિયાન સૌથી વધારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે, જેમાં 30% સુધીનો સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ખાબકી ચૂક્યો છે, તો સૌથી ઓછો વરસાદ અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર 16% સુધીનો વરસાદ ખાબકતા સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લામાં વરસેલો જોવા મળ્યો છે. આ જે નવી સિસ્ટમ તીવ્ર બનીને ગુજરાતની અંદર સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરો વધવાના કારણે આજે ફરી એકવાર બપોર દરમિયાન અને મોડી સાંજ દરમિયાન ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ વરસવાને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં પણ ગુજરાતની અંદર 5 ઇંચથી લઈને 10 ઇંચ સુધીનો આજે વરસાદ ખાબકી શકે છે જેવું પણ અનુમાન દર્શાવવામાં આવ્યું છે. જોકે ગુજરાતની અંદર પાછલા 24 કલાકની અંદર મેઘરાજાએ ધબડાટી બોલાવી છે અને 117 તાલુકાની અંદર અતિ ભારે મેઘ વરસાદ વરસેલો જોવા મળ્યો છે, અને જેમાં પણ નવસારીના વિસ્તારોની અંદર, સુરતના વિસ્તારોની અંદર 3 ઇંચથી લઈને 4 ઇંચ સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે. અને આજે પણ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં તીવ્ર વરસાદ પડવાને લઈને હાલ અત્યારે એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભારે જોર કરતું જોવા મળ્યું છે. આમ આજે ખાસ કરીને દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર, પૂર્વ ભારતના વિસ્તારો, મધ્ય ભારતના વિસ્તારોની અંદર આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનો સ્ટ્રફ લંબાયેલો હોવાના કારણે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર મેઘતાંડવ થવાને લઈને આગાહીની સાથે એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. તો ગુજરાતના કયા કયા જિલ્લામાં આજે પવનની તીવ્રતા, વીજળીના ચમકારા સાથે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેની આપણે અત્યારે જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતી મિત્રો મેળવવા જઈ રહ્યા છીએ. તો તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને પણ જરૂરથી મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. સૌપ્રથમ સૌરાષ્ટ્રના વિસ્તારોથી મિત્રો આપણે શરૂઆત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર અરબ સાગરમાંથી આવતા પવનોની ગતિવિધિના કારણે હાલ અત્યારે તીવ્ર પવન ફૂંકાતો જોવા મળ્યો છે અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર દરિયો પણ ગાંડોતુર બનીને સૌથી વધારે જોર અત્યારે દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર, જામનગર, સલાયા, ભાનવડ, પોરબંદરના વિસ્તારોની અંદર, જૂનાગઢના પંથકોની અંદર, વેરાવળ, ઉનાની સાથે ગીર સોમનાથ, મહુવા, અલંગ અને ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં તીવ્ર પવન અત્યારે ફૂંકાતો જોવા મળ્યો છે અને પવનની સાથે ઝરમર વરસાદ પણ અત્યારે વરસતો જોવા મળ્યો છે. સાથે જ અમરેલીના જિલ્લાની અંદર, બોટાદ, જસદણ, ગોંડલ, રાજકોટના પંથકોની અંદર મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. ચોટીલાના વિસ્તારોની અંદર સાથે અત્યારે સુરેન્દ્રનગર અને મોરબીના જિલ્લાની અંદર પણ વાતાવરણ બદલાતું જોવા મળ્યું છે. હાલ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ઘોર અંધકારવાળા વાદળો ઘેરાઈને પોતાનું જોર દર્શાવતા જોવા મળ્યા છે અને આજ સાંજ સુધીની અંદર ગુજરાતની અંદર ભારે મેઘ ખાંગા થયા હોય તેવી રીતે સૌરાષ્ટ્રની અંદર પણ ભારે વરસાદ વરસી શકે છે, જેવી મહત્વપૂર્ણ આગાહી સૌરાષ્ટ્રના વિસ્તારોને લઈને હાલ મિત્રો અત્યારે કરવામાં આવી રહી છે. જોકે સૌથી વધારે વરસાદ અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સિસ્ટમ ટકરાવવાની સાથે જ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારે જોર વધતું જોવા મળ્યું છે અને સિસ્ટમના તીવ્ર જોર વધવાના કારણે આજે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આભ ફાટતું જોવા મળશે. વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે તીવ્ર વરસાદ પડવાને લઈને પણ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આગાહીની સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પણ વલસાડના વિસ્તારની અંદર, આહવાનો વિસ્તાર, વ્યારા, સુરત, તાપી, નવસારી, ડાંગના વિસ્તારોની અંદર યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ આજે દક્ષિણ ગુજરાતની અંદર આમોદનો વિસ્તાર, રાજપીપળાના પંથકોની અંદર, ભરૂચ, નર્મદાના વિસ્તારોની અંદર, તે ઉપરાંત સુરતનો વિસ્તાર, વ્યારાનો વિસ્તાર, નવસારી, ડાંગ, વલસાડના વિસ્તારોની સાથે આહવાના વિસ્તારોની અંદર મોટો પલટાવ જોવા મળી શકે છે. અરબ સાગરમાંથી આવતા તીવ્ર અને ઘાતક પવનોની ગતિવિધિને જોતા હાલ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટો બદલાવ અત્યારે જોવા મળ્યો છે અને દક્ષિણ ગુજરાતની અંદર આગામી 2 કલાકની અંદર મોટા બદલાવ સાથે જળબંબાકાર વરસાદ ખાબકવાને લઈને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે અને મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં આજે 5 ઇંચથી લઈને 10 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને પણ શક્યતાઓ અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે જાહેર કરવામાં આવી રહી છે. જોકે મધ્ય ગુજરાતના જિલ્લાઓની મિત્રો આપણે માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર આ સિઝનનો સૌથી ઓછો વરસાદ 16% સુધીનો વરસાદ અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ખાબકેલો જોવા મળ્યો છે, પરંતુ ચોમાસાની અસરો અને સિસ્ટમોની અસરોને જોતા આજે મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદના જિલ્લાની અંદર ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, ગોધરાની સાથે બોડેલી, દાહોદ, છોટાઉદેપુરના વિસ્તારોની અંદર પણ અત્યારે હવે વાતાવરણની અંદર પલટો આવતો જોવા મળ્યો છે.
કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળ્યા છે અને અત્યારે વડોદરાની અંદર અને અહેમદાબાદના જિલ્લાની અંદર 28 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પણ મિત્રો જોવા મળી રહ્યું છે. તો આગામી કલાકોની અંદર મધ્યમ ગુજરાતની અંદર ધીમો અને હળવો વરસાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે. જેવું પણ અનુમાન મધ્ય ગુજરાતના જિલ્લાઓને લઈને કરવામાં આવ્યું છે. તો કચ્છની અંદર પણ અત્યારે વાદળોના તીવ્ર દબાણ સક્રિય થવાને લઈને હાલ વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો છે. જેમાં રાપર, ગાંધીધામ, બારડોલી, માંડવી, ખાવડ, નળિયા અને લખપતના વિસ્તારોની અંદર અત્યારે અરબ સાગરમાંથી આવતા તીવ્ર પવનોની ગતિવિધિને જોતા કચ્છના વિસ્તારોની અંદર હાલ મોટો પલટો અત્યારે આવતો જોવા મળ્યો છે અને કચ્છની અંદર આગામી કલાકોની અંદર મેઘતાંડવ વરસી શકે છે જેવી પણ આગાહીની સાથે અનુમાન અત્યારે કચ્છના વિસ્તારોને લઈને કરવામાં આવ્યું છે. જો કે હવે આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધીએ તો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાનો જિલ્લો, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર પણ અત્યારે સિસ્ટમના તીવ્ર દબાણને જોતા અત્યારે મોટી હલચલ સર્જાતી જોવા મળી છે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આગામી 3 કલાકોની અંદર ફરી એકવાર વાતાવરણની અંદર પલટા સાથે ધીમી ધારે હળવો અને મધ્યમ વરસાદ જોવા મળશે જેવી આગાહી કરવામાં આવી છે. જેમાં રાધનપુર, મહેસાણા, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગરના વિસ્તારોની અંદર અને વિરમ ગામના વિસ્તારોની અંદર પણ મોટો બદલાવ આવી શકે છે. આમ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરની અંદર મેઘતાંડવ થવાને લઈને હાલ મોટીને મહત્વની આગાહી હાલ ગુજરાત માટે કરવામાં આવી છે. આમ એક બાદ એક નવી સિસ્ટમો અને ગુજરાત ઉપર ચોમાસું મજબૂત બનવાના કારણે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર જે એક સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે. જેમાં આજે બપોર દરમિયાન અને આજની સાંજ દરમિયાન અતિભારે મેઘતાંડવ થવાને લઈને હાલ મોટીને મહત્વની આગાહી મિત્રો ગુજરાત ઉપર જાહેર કરવામાં આવી રહી છે.